જાણપણું વાઘરીમાંથી વૈષ્ણવ બનાવી દે. જાણપણું મ્લેચ્છમાંથી બ્રાહ્મણ સુધી પહોંચાડી દે, બ્રાહ્મણ બનાવી દે. જાણપણું ગૃહસ્થને સાધુ બનાવી દે, અજાણપણું સાધુને ગૃહસ્થ બનાવી દે. જાણપણા વાળો કાયમ આકાશમાં ઉડનારો છે, કાયમ. અજાણપણા વાળો અજ્ઞાની કાયમ પૃથ્વી ઉપર રખડનારો છે. વ્યવહારમાં જુઓ, ક્યાં ખેતી કરનારા કણબીના કડિયાના છોકરા, કોળીના, લુવારના, હુતારના, ખેતી કરનારા, ગામડામાં ઘણ હાંકનારા, એને વ્યવહારમાં આવડત આવી, વિવેક આવ્યો, જાણપણું આવ્યું. મારે આવું થવું છે, મારે આવું થવું છે, મારે આવું થવું છે, મારે આવું થવું છે. જેને જ્યાં જવાનો વિચાર અને વિવેક હતો, જાણપણું હતું, એ ત્યાં પહોંચી ગયા. જુઓ તમે બધાને તમારી જાત સામું જુઓ. સત્સંગમાં આવ્યા પછી તમારી જાત સામું જુઓ અને વ્યવહારમાં તમારી જાત સામું જુઓ. જો જ્યારે વ્યસન વાળો વ્યસન ન મૂકી શકે, એનામાં વિચાર જ નહીં હોય, વિચાર શૂન્ય છે, એનું માઇન્ડ જ વિચાર શૂન્ય છે. એને એવું પકડાઈ ગયું છે, મારે માવા વિના ચાલે જ નહીં, તમાકુ વિના ચાલે જ નહીં, મારે બજારના ગાંઠિયા વગર ચાલે જ નહીં, મારે હોટલ વગર ચાલે જ નહીં. આમ એને પકડાઈ ગયું છે. હવે મૂકે કોણ? જાણપણું એનામાં આવે તો એ મુકાઈ જાય. સમજાય છે? સાંભળો છો? એ જુવાનિયાઓ, ખિસ્સામાં માવા લઈને આવ્યા હોય, સાંભળો? ખિસ્સામાં માવા લઈને આવ્યા, સાંભળો? હે, હોટલમાં જઈને મુસાભાઈની મામદભાઈની લારીમાં જઈને હે ગાંઠિયા ખાઈ લ્યો ને, પેડા ખાઈ લ્યો ને, કોકા કોલા પી લ્યો ને. હે, આમ કોકા કોલા જુઓ ને તેમ લાગે આ પેશાબ ભર્યો છે શીશામાં, શું ભર્યો છે? અને એ પેશાબ પીવે છે આ ભાઈડા બધાય. એને ભાઈડા કહેવાય. પેશાબ પીવે, પેશાબ. અને વળી એમ એની રીતે માને છે કે અમે તો બહુ આગળ વધ્યા, અમે તો બહુ બુદ્ધિશાળી થયા, અમારી લોબી સમાજમાં બહુ, અમારી આખી લોબી આગળ આવી. હું તમારી લોબી આગળ આવી? તમારા છોકરા 40 વર્ષના હાંડિયા જેવા રખડે છે, હું તમારી લોબી મીઠા વગેરેની થઈ ગઈ. બુદ્ધિ નથી તમારી લોબીમાં. હે, ખોટું કહું છું? પાછા એમ માને કે અમે તો બહુ આમ ફેશનમાં છે. ફેશનમાં છો કે તમે વટલી ગયા, તમારા ખોળિયા ભળાવ્યા, તમે તમારી નાયતમાં ન રહ્યા. અજાણપણું આવ્યું એટલે નાયતથી ભ્રષ્ટ થઈ ગયા. ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે ત્યાં જોવું, ગમે ને બોલવું, ગમે ત્યાં બેહવું, ગમે તે ઊંઘવું, ગમે સાંભળવું. એ લ્યો, કાંઈ ન મળે. કામી, ક્રોધી, લોભી, લંપટ, કૂડા બોલા કાવે, આવા બધા ભેળા બેહતા હોય. અને એમ માને અમે તો બહુ ભાઈ આગળ વધ્યા છે. આગળ હું વધ્યા? હવે દારૂ મોંઘો કરવામાં તમારો વારો નજીકના ભવિષ્યમાં છે, યાદ રાખજો. તમારા છોકરા જ દારૂમાં મોંઘવારી લાવવાના છે.
બીજા કોઈના છોકરા નહીં. માટે વિચાર કરો, હું માણસ છું એમ વિચાર કરો. માણસને અન્ન, વસ્ત્ર, નિદ્રા, પાણી, જમવામાં શાકભાજીમાં મીઠું અવશ્ય જોઈએ. આ એટલા વાના મનુષ્યને જોઈ. આ સિવાય બીજું જોતું હોય તો મનુષ્ય ન કહેવાય. એ મનુષ્ય ન કહેવાય. એને શીંગડું નથી ને પૂંછડું જ નથી. બાકી બસ ગુણાતીતાન સ્વામી કે આ 6 વાના માણસને જોઈ પછી એ સિવાય જે જોઈ એ બધું ફેલ. બધું જે કાંઈ જોઈએ એ બધું ફેલમાં કહેવાય, વ્યસનમાં કહેવાય, ફેશનમાં કહેવાય, ગાંડપણમાં કહેવાય. ગાંડપણમાં આ વ્યસન, હું માણસ છું એમ માને એટલે વ્યસન છૂટી ગયા. પછી આવ્યા વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે આપણા પણ હોય. સત્સંગીના અને સાધુના કપડાં પહેરીને ફરીએ છીએ, ઉજળા પહેરવેશ છે આપણા, એ વિષયો આપણે પણ હોય. એ વિષયો ક્યારે ટળે? તો કે હું ભક્ત છું એમ માને તો વિષય ટળે. હવે આપણે આપણી વાત આવી એટલે માવાવાળાને આપણે બહુ આંગળી ચીંધી છીએ ને, પણ આપણે વીઆઈપી છીએ. ઓલા વીઆઈપી નથી એટલે તરત બહાર આવી જાય છે. હા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષયમાં આસક્તિ. એ હું ભક્ત છું એમ માને તો વિષય ટળે. વિષય ટાળ્યા છે એને સત્ય માને તો પણ વિષય ટળે. વિષય જેને ટાળ્યા છે એને પોતાનું સ્વરૂપ માને તો પણ વિષય ટળે. વિષય જેને ટાળ્યા છે એ આપણા વિષયને ટાળવા માટે આપણા સજાતી થઈ જાય, છતાં એમાં દિવ્ય ભાવ થઈ જાય તો પણ વિષય ટળે. આ વિષય ટાળવાનું જાણપણું. સમજાણું? આ વિષય ટાળવા કેટલા મુદ્દા આવ્યા. આ વિષય ટાળવાનું જાણપણું. આપણે કહીએ ને આજ તો ઠાકોરજી માટે ગોટા બનાવો. ગોટા ઠાકોરજી ક્યાં ગોટા કે? તારે આજ જીભ થોડીક ચટપટતી લાગે છે. ઠાકોરજીને થાળ ધરાઈ ગયો હોય અને દાળમાં મીઠું ઓછું હોય તો તરત ઠાકોરજીને થાળ ધરાઈ ગયા પછી પોતે જમવા બેસે અને મીઠું લે. એ ભગત નથી. ભગત નથી. એને ભગતના કપડા પહેર્યા છે. એ ભ્રષ્ટ છે. ભગત નથી, ભ્રષ્ટ છે. સમજાય? ઠાકોરજીને થાળ ધરતા હોય તો જેવી રસોઈ ઠાકોરજીને ધર્યો હોય એવી આપણે જમી લેવાની હોય. આરતીમાં જાય ત્યારે આરતીમાં ગાંડો થઈ જાય ને કેટલાયને ધક્કા મારીને આરતીના દર્શન કરતો હોય, કેટલાયને પાડી દે મુગટના દર્શન કરવા જાય. એટલે પછી ટીવી સામે બેહે ન્યાય કેટલાયને પાડીને મોરી બેસી જાય. આને ભગત કહેવાય? ઠાકોરજી સામે ઓહો ઓહો કરતો હોય અને ટીવી સામે બેઠો હોય ત્યારે ટીવીના પિક્ચર ચિત્રો સામું જોઈને ઓહો કરતો હોય, એ ભગત નથી, ભ્રષ્ટ છે. ભ્રષ્ટ. માટે વિષય મૂકે ત્યારે ભગત કહેવાય અને વ્યસન મૂકે ત્યારે માણસ કહેવાય. વ્યસનીઓ માણસ જ નથી, યાદ રાખજો. અને વિષય ભગત નથી. હે, ઈ વ્યસન અને વિષય છોડવા હોય તો વ્યસન છોડનારાએ એમ જાણપણું જોઈ કે હું માણસ છું, અને વિષય છોડનારાને એવું જાણપણું જોઈ કે હું ભગત છું. બસ. બોલો આમાં કેટલા માણસ છે ને કેટલા ભગત છે?
આમ હાવ સમજાતું જાય છે કે નથી સમજાતું જતું? હું કોઈ કાંઈ બોલ્યું? શ્યામજીભાઈ કાપડિયા હવે વાળ રંગતા બંધ થઈ ગયા લાગ્યા કા? મને કે મારે અમેરિકા જવું તો એટલે વાળ રંગ્યા હતા. અમેરિકાનો ઉપાડો તો જો. તે અમેરિકા વાળા તમારા છોકરા હગા કે દારૂ પીવો હોય તો અહીંયા આવજો, દારૂ મળશો પીવા? વાળ રંગ્યા હતા વાળ. હું કહું આ વાળ ન રંગાય, આ ભૂંડું લાગે છે. ધોળામાંથી કાળું કર્યું, આ ભગતનો લખણ નથી. આ ભગતનું લખણ નહીં, આ રજોગુણીનું લખણ છે. હે 50 વર્ષ પછી હાબુથી નાવું એ મોહ, ભગત નહીં ભ્રષ્ટ કહેવાય. 50 વર્ષ પછી જાનમાં જવું એ ભ્રષ્ટ થયો. 50 વર્ષ પછી લગ્નમાં જાય એ ભ્રષ્ટ થયો. 50 વર્ષ પછી વર વિવાહમાં ખાવા જાય એ ભ્રષ્ટ થયો. 50 વર્ષ પછી સમાજમાં ખાવા જાય એ ભ્રષ્ટ થયો. હમઢિયાળા વાળા બાપા જાય જાનમાં, આ શેટાનું હમઢિયાળું. જાનમાં જાઓ હે 2 વર્ષથી બંધ કર્યું તો સારું. બે વર્ષ થયા બંધ કરી દીધું છે. કેટલા વર્ષ થયા? ઓહો, તો એ તો બહુ જાન ખેલી. 82 વર્ષ સુધી જાન ખેલી મારા વાલીડાએ, અને 2 વર્ષ થયા સુધર્યો બાપો. તો હારું હારું હારું. હા એ સાંભળ્યું? બંધ કરો, બંધ. હવે $50 વર્ષ પછી ઘરેણા ન પહેરાય. શિવલાલભાઈ 9 લાખ રૂપિયાના આસામી હતા. શિવલાલભાઈ ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આવેલા, અને ગુણાતીતાનંદ સ્વામી એવા ધોયા હાવ ધોઈ નાખ્યા. માયાનો લેશ નો રહેવા દીધો શિવલાલભાઈમાં. એવો સમાગમ કર્યો, સ્વામી પણ એવા રાજી થઈ ગયા, અને એવી કથા વાર્તા કરી, ઝપાટા બંધ અને સ્પષ્ટતા પૂર્વકની કથા વાર્તા એવી કરી. તે ઘરેણું પહેરેની શિવલાલભાઈ. વિચાર કરો, ગળીવાળા કપડા પહેરેની, હાબુથી નાઈ નહીં, સુગંધી પાવડર, સુગંધી સ્પ્રે, ફુવારા, અત્તર પત્તર કાંઈ નહીં. અને ન્યા અને સાધુ બની ગયો ભાઈ. શિવલાલ સાધુ બની ગયો. આનું નામ ભગત કહેવાય, આનું નામ વિષય મૂક્યા કહેવાય. એના હાળી આવ્યા હતા, એને ઘરે 1 મહિને પૂછ્યું તમે કેદી આવ્યા છો? ત્યારે એના હાળી કે ભાઈ 1 મહિનાથી આવી છું. એને ખબર નહોતી મારા હાળી ઘરે આવ્યા છે, અને આ મારા વાલીડા હાળીના હામૈયા કરે. માં તો કે માં ક્યાંક હડતી છે. અટાણે હાળીનો યુગ છે. કાં રમેશભાઈ? આ હતા શિવલાલભાઈ. એવો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ શિવલાલભાઈએ કર્યો હતો. સ્વામીએ ચાદર આપી હતી, એક ભગવી ચાદર આપી હતી શિવલાલભાઈ. શિવલાલભાઈને એમ કીધું કે આ ચાદર અંત સમય ઓઢી લેજે, તું સાધુ જ છો. પાંત્રીસ વર્ષની ઉંમરે વિધુર થયા. નાની ઉંમર હોવા છતાં બીજું ઘર કરવાનો વિચાર જ ન થયો. બીજું ઘર કરવાનો વિચાર જ ન થયો.
આ વિષયનો ત્યાગ, ત્યાં જાણપણું. હું ગુણાતીતાનંદ સ્વામીનો છું, ગુણાતીતાનંદ સ્વામી મારા છે, આ જાણપણું. હું સ્વામીનો છું, આ જાણપણું. આમ નક્કી કરી લ્યો, હું મહારાજનો છું, હું સ્વામીનો છું. માયા તમારી હામું ન જોઈ શકે. ફેર છે એમાં ગમે ત્યાં. તમારું નામ શું બાપા? નાનજી બાપા. આજ આરતીમાં બોલાવ્યા હતા પણ હાજર નહોતા. હવે સાંજની આરતીમાં હાજર રહેજો. સારું. સમઢિયાળા શેટાનું કહેવાય ને, શેટા અટકના લેવા કણબી ન્યા જાજા છે. તમે શેટા છો? હા, મને ખ્યાલ છે. એમ છે. બે હમઢિયાળા છે, હમઢિયાળા 1 ને હમઢિયાળા 2, સારંગપુર પાસે. હા, ઠીક. છેટેથી આવ્યા હતા, શેટા અટક થઈ. બરાબર છે. સ્વામિનારાયણ બહુ છેટેથી આવ્યા છો. ઠેઠ અક્ષરધામમાંથી નીકળ્યા. હે, છપૈયા આવ્યા ને, અયોધ્યા આવ્યા ને, પછી વન વિચરણ કર્યું ને, પછી લોજ આવ્યા ને, પછી પીપલાણા આવ્યા ને, પછી જેતપુર ને, પછી ફરેણી આવ્યા. ફરેણી આવી છતાં થયા કે હું સ્વામિનારાયણ છું, મારું નામ સ્વામિનારાયણ છે. ઘનશ્યામ નામ તો મારા માતા પિતાએ પાડ્યું હતું. હરિકૃષ્ણ અને નીલકંઠ નામ તો માર્કંડેય ઋષિએ પાડ્યા હતા. સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ રામાનંદ સ્વામીએ પાડ્યા હતા. સરજુદાસ મુક્તાનંદ સ્વામીએ નામ પાડ્યું હતું. અને આજે હું ફરેણીમાં મારું નામ પાડું છું. હે, હું સ્વામિનારાયણ છું. તે દિવસથી બધાએ બીજું બધું છોડી દીધું અને સ્વામિનારાયણ મહામંત્ર શરૂ કરી દીધો. ઠેઠ અક્ષરધામમાંથી આવ્યા છે. અક્ષરધામ અનંતકોટી પાર્ષદો મુક્તો સહિત અહીં પધાર્યા છે. એમાં જેને અક્ષરધામની રુચિ વર્તે, અક્ષરધામની ઈચ્છા પ્રમાણે વર્તે, અક્ષરધામને પોતાનું સ્વરૂપ માને, એ મુક્તને અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ પાસે બેસવાની જગ્યા થઈ ગઈ. બીજા બધા મુક્તો જ છે પણ જાણપણા ઓછા વધતા છે. સાક્ષાત સવિતામાં 67માં વચનામૃતની વાત આવી. એટલું જાણપણું હોય તોય ઘણું. ઓહો હો 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 હો, આ બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. આની આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહી. આને સંસાર સુખની કાંઈ ખબર નથી, સંસારના સુખની કાંઈ પડી નથી. આને સંસારના પદાર્થની ક્યાંય આમ નજર કરતા નથી. જે આવે અનેક પદાર્થો આપીને વૈયા જાય અને એને એની હામુય જોવે નહીં, એની ઈચ્છાય ન થાય, એને ભોગવે પણ નહીં. માટે બહુ મોટા છે, બહુ મોટા. ઓહો હો હો, આવા મોટા? હું તો અતિશય પામર છું, કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું. ભગવાનની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી. માટે મને ધિક્કાર છે. લ્યો, મને ધિક્કાર છે. આમ મોટાનો ગુણ ગ્રહણ કરે, પોતાનો પરિતાપ પોતે પસ્તાવો કરે, એમાં સત્પુરુષના ગુણ આવે. જો અવગુણથી મુક્ત થઈને અને સત્પુરુષ બની ગયો, અવગુણ છોડીને મુક્ત બની ગયો, સત્પુરુષ બની ગયો. જો એટલું જ જાણપણું, બીજું કાંઈ સાધન નથી કરવું. ઓહો 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 કરતા આવડે? આ સાધુને જોઈ, આ સત્સંગીને જોઈ, આ સભાને જોઈ ઓહો ઓહો કરતા આવડે? ન આવડે. કારણ કે વાહ ઓહો ઓહો કર્યું એટલે પતી ગયું. ઓહો ઓહો થઈ રહ્યું મેલપાથી, બેલેન્સ ગઈ. બાયડીને જોઈને ઓહો ઓહો કરતો હતો. પછી ઓલા બેગ વાહે વાંદરા જેવા જીનીમાં
એને સડી પહેરાવે ને ઘોઘરો પહેરાવે ને ઝાંઝરી પહેરાવે ને એને જોઈને ઓહો આવ કમ યર મારા બેટા એમ કરીને ખોળામાં લઈ લે. એને ઓહો ઓહો કરે એટલે ઓહોની બેલેન્સ પતી ગઈ કા ઈ નહીં હોય કા. આમ નવું કપડું પહેરે એટલે વળી એનો બાપ યોહોરો કરે આવ ત્યાં આવડો બેસી જાય ખોળામાં ને તરત પેશાબ કરી નાખે. હા વાહ આ તો પેશાબ કરતા શીખી ગયો. ખોટી વાત છે રામજીભાઈ. શરીર અને શરીરના સંબંધીને જોઈને જે ઓહો કરતા શીખી ગયો, જ્ઞાનો વિષય બની ગયો છે, જ્ઞાનો બંધાણી બની ગયો છે, એ આ સત્સંગમાં ઓહો ઓહો ક્યારે કરે બાપડો. પણ આ વતનામૃતમાં એટલું સાધન બતાવ્યું છે. ઓહો આ બહુ મોટા આમ બોલી શકાય નિરંજનભાઈ? બસ એટલું મોટો બોલવા. આ હા બહુ મોટા હો, બહુ મોટા હો, બહુ મોટા. ધોરાજીના એક સુરદાસની આપણા સ્વામી બાપા વાત કરતા હતા. ધોરાજીના દરવાજે એક સુરદાસ ભગત બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી નીકળ્યા. ગુણાતીતાનંદ સ્વામી કહે કેમ સુરદાસ ભગત બેઠા છો ને એમ? સુરદાસ કે હા. ઓહો તમે તો સ્વામિનારાયણના સાધુ. શબ્દ ઉપરથી ખબર પડી ગઈ આવી વાણી, વિવેકવાળી વાણી સ્વામિનારાયણના સાધુની જ હોય. ઓહો સ્વામી તમે નીકળ્યા છો, તમારી દયા, મારું કામ થઈ ગયું. આજ તમે બોલાવ્યો મને, તે હું ન્યાલ થઈ ગયો. ઓહો સ્વામી કે જા ન્યાલ થઈ ગયો. હરિભક્તોને સ્વામી મીંડ્યા કહેવા આ સુરદાસ તો આ ન્યાલ થઈ ગયો, કામ થઈ ગયું આનું. તો હરિભક્તો કે સ્વામી એને બોલવાની ટેવ પડી. સ્વામી કે ટેવ પડી ગઈ ને તો લેખે લાગી ગઈ. જો એમ ટેવ તો પાડો સારું બોલવાનું. ઓહો આ બહુ મોટા હો, આ બહુ મોટા, બહુ મોટા. લાખો માણસ આને હાથ જોડે છે, આના પગમાં પડે છે અને અનેક પદાર્થો આપીને વયા જાય. આને સંસારના સુખની કાંઈ પડી નથી અને હું તો સંસારના સુખમાં અતિશય આસક્ત છું. ભગવાનની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી, માટે મને ધિક્કાર છે. એટલું સારું બોલવાનું જાણપણું આવી જાય, બસ બધમાંથી મુક્ત થઈ જાય. અસત્પુરુષમાંથી સત્પુરુષ થઈ જાય, મુમુક્ષુમાંથી મુક્ત બની જાય. જાણપણું એટલે અધોગતિએથી ઉર્ધ્વ ગતિએ જવાની યુક્તિ. રોગીમાંથી નિરોગી થવાની દવા. બોલો આને વિશે કાંઈ કોઈને પ્રશ્ન પૂછવો છે? અત્યાર સુધી મેં વાત કરી એના વિશે કોઈને ક્યાંય શંકા થઈ હોય, પ્રશ્ન ઉપસ્થિત થયો હોય? આ વાત છે અંત્ય પ્રકરણના 9મા વચનામૃતની વાત છે. જાણપણાથી ભ્રષ્ટ ક્યારે થવાય છે? જ્યાં સુધી સાધન દશામાં છે ને ત્યાં સુધી જાણપણું રહેતું નથી. સિદ્ધ દશામાં જવું જોઈએ. સિદ્ધ દશા એટલે કૃપા. કૃપા
કૃપા કૃપા થાય ને તો એનું જાણપણું સિદ્ધ થઈ જાય, અને કૃપા ન થાય ભગવાનની મોટા સાધુની તો એનું જાણપણું સાધનમાં ગણાય. જાણપણાથી આમ તરત જ ખબર પડે છે કે સત્વગુણનો વિચાર આવ્યો, આ સત્વગુણ ગયો, એ આવ્યો રજોગુણ, રજોગુણ ગયો, એ આવ્યો તમોગુણ. આ જાણપણા વાળાને ખબર પડે. સ્વામી બાપા કેશોદ પધાર્યા હતા, અમે સાથે હતા. અખાત ત્રીજને દિવસે કેશોદમાં એક દુકાનનું ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા. હળિયાદના એક હરિભગતે કેશોદમાં દુકાન કરી હતી, એનું ઉદ્ઘાટન કરવા. સવારમાં અખાત્રીજને દિવસે એક કડિયાનો છોકરો દર્શન કરવા આવ્યો. સ્વામીને કીધું, મોટા પુરુષ જાણીને સ્વામી આશીર્વાદ દેજો, હું આજ પરણવા જાઉં છું. સ્વામી એટલું કીધું. સ્વામી કે આખી જિંદગીનું તને આપી દઉં હું ભાતું, આખી જિંદગીનું ભાતું બાંધી દઉં તને હું. અત્યારે તારો કેવો વિચાર છે પરણવા ગયા પહેલા? એ જ વિચાર પરણીને આવ્યા પછી રાખજે. જા, કોઈ આવો આશીર્વાદ આપી શકે? વિચાર કરો. પછી સ્વામી બાપા કહે કે અત્યારે જે વિચાર છે એ પરણીને આવ્યા પછી નથી રહેતો. કોઈ માણસ ચૂંટાવા જાય ત્યારે જે વિચાર છે એ ચૂંટાઈ ગયા પછી નથી રહેતો. ભલે ને ગમે એવો હોય તો હું નથી રહેતો. રે અમે સાધુ થવા જાય ને વરતાલ જાય ત્યારે જે વિચાર હોય ને એ આ ભગવા પહેર્યા પછી આવીએ એટલે વિચાર બદલી જાય. એટલે મહારાજે કીધું કે પરમેશ્વર જેવા ગુણ આવે તો પણ એવો ને એવો નિર્માની સત્સંગમાં મહિમા વાળો દાસ થઈને વર્તે, એના ઉપર ભગવાન રાજી થાય છે. એટલે એમ કીધું. નથી વિચાર ટકતો, અને વિચાર ટકે છે કોઈ મોટા અતિ સમર્થ પુરુષનો આશીર્વાદ મળી ગયો હોય તો વિચાર સ્થિર રહે છે. અને એ વિચાર છે સત્પુરુષનો આપેલો. એક બાજુ માયાનું ટોળું છે, એક બાજુ આત્મા ભગવાન ને ભગવાનના ભક્ત છે, અને વચ્ચે સાધુએ આપેલો જ્ઞાન સ્વરૂપી વિચાર સ્થિર છે. એકાંતમાં રહેલા દીવાની જ્યોત જુઓ કેટલી સ્થિર છે, ત્યાં પવન જતો નથી. કેટલી સ્થિર છે આ દીવાની જ્યોત. એમ સત્પુરુષે આપેલો વિચાર સ્થિર છે, નથી આ બાજુ નમતો, નથી આ બાજુ નમતો. પછી પોતાની મેળે વિચાર સિદ્ધ કર્યો હોય તો માયા તરફ નમી જાય છે. એ સાધન દશાવાળો વિચાર છે. અને ભગવાન અને મોટાની કૃપાથી વિચાર મેળવો હોય તો આ સ્થિર વિચાર ભગવાન અને ભગવાનના ભક્ત તરફ નમે છે, એટલે સિદ્ધ થઈ ગયો. પછી એને પવન નહીં લાગે વિષયનો. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, પછી એને વિષયો રૂપી શસ્ત્રો છેદી શકશે નહીં. નૈનમ દહતી પાવક, પછી એને ક્રોધ રૂપી અગ્નિ બાળી શકશે નહીં. નૈનમ ક્લેદયતી આપોહ, પછી એને માયા રૂપી પાણી ભીંજવી શકશે નહીં, ભીનો નહીં કરી શકે. નૈનમ શોષયતી મારુતઃ, વિષયરૂપી વાયરો એનું શોષણ નહીં કરી શકે, એને નડી નહીં શકે, એને ઉડાડી નહીં શકે. આ સિદ્ધ જાણપણું, ઓલું સાધન દશાનું જાણપણું. દ્રષ્ટાંત આપું એક હું તમને.
કોઈ જુવાનીઓ આવ્યો અહીંયા આગળ આવી જાય કે અમારા માવા નથી ખાવા, મૂકી દીધા માવા. એને સાધુ પાસેથી વિચાર મળ્યો ને, પછી ગયો એ સમાજમાં ગયો, બજારમાં ગયો, પાનને ગલે ગયો. પછી શું? પછી વિચાર અસ્થિર થશે કે સ્થિર જ રહેશે? અસ્થિર થાય તો પાનના ગલા તરફ નમશે કે સાધુ તરફ નમશે? એ પાનના ગલા તરફ વિચાર નમ્યો એટલે પાછા ચાલુ કરી દે. અને સાધુનો વિચાર બળવાન, એ બહારના જે સાધુ જેને નિયમ આપ્યું એના તરફ નજર રાખે તો અંદરનો જે વ્યસન મુક્તિનો વિચાર છે એ સ્થિર થઈ સિદ્ધ થાય અને ભગવાન અને સંત તરફ નમે. લ્યો, આમ વાત છે સારંગપુરના 12મામાં અને મધ્ય પ્રકરણના 62નામાં આત્મનિષ્ઠાના નિરૂપણમાં. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એ બંધ કરો. હવે સ્થિર થાવ, પરિપક્વ બુદ્ધિવાળા થાવ, પરિપક્વ બુદ્ધિવાળા. આ જુવાનને આ જ મોટી તકલીફ છે. વિચાર આપ્યો સાધુએ, એ વિચાર ઓલી બાજુ નમી જાય છે. આ ઓલા કેશોદવાળા 2 જણા ઓજત કાંઠે મળ્યા હતા, ત્યાં માવા મુકાવ્યા હતા. પછી પાછા કેશોદ ગયા, ત્યાં પાછી ટકોર કરી. આજે પાછું પૂછ્યું, હવે એક એક માવો ખાઈ છે. જો એ કે હજી એક એક માવો ખવાઈ જાય છે એમ. એટલે વિચાર અસ્થિર થાય ને વળી સ્થિર થાય, અસ્થિર થાય ને વળી સ્થિર થાય. એમ કરતા કરતા એને સ્થિરતા મળી જાય. હવે એક માવો ખાવો નથી ગયો પછી. પણ બહારના સંતનું બળ રાખે તો અંદરના સંતનું બળ વધે. બહારના કુસંગીનું યોગ રાખશો ને તો અંદરના કુસંગી, વ્યસન છે અંદરના કુસંગી. વ્યસન વાળા મનુષ્ય છે એ બહારના કુસંગી. એ બહારના કુસંગીનો તમને યોગ છે એટલે અંદરના કુસંગી જોર કરે છે. બહારના સંતનો યોગ રાખો તો અંદરના સંત, મારે વ્યસન રાખવું નથી, એ વિચાર છે ને એ અંદરના સંત છે. મારે વ્યસન છોડી દેવું છે, અંદરના સંત. અને વ્યસન મુકાવનારી બહારના સંત. બહારના સંતનો યોગ હોય તો અંદરના સંતનું બળ વધે. બહારના કુસંગીનો યોગ હોય તો અંદરના કુસંગીનું બળ વધે. આ જાણપણાનું નિરૂપણ ચાલે છે. વિચારજો બહુ ભાઈ, જો આમાં આવ્યા હોય હજી વ્યસનની ઘણા છે, બોલજો જરાક બોલજો. આમનો વ્યસનમાં ખુવાર થઈ જાઓ, વિચાર કરો. નિત્ય જ્યાં નો બેત્યો વાગતિ રે, રૂડા રાગ સદાય એ સ્થળ આજ ઉજળ પડ્યા. હારે જોયા નજરે ન જા. જ્યાં નો બેત્યો વાગતી હતી, બંગલા ગણાતા હતા રાજાશાહીમાં. રાજાઓના જે બંગલા હતા ને એ અત્યારે ભૂતિયા બંગલા બની ગયા. દારૂન, અફીણ, વ્યભિચાર, આમાં વયું ગયું રાજ. એટલે હવે આપણો વારો આવ્યો છે. હવે કણબી રાજા થઈ ગયા, કડિયા રાજા થઈ ગયા, કાં હવે બધા રાજા થઈ ગયા. હવે આપણું રાજ કેમ જાય એ હવે વિચારવાનું રહ્યું. કાં કોરાટભાઈ? કોડલેસ આપો. સ્વામી, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામીએ જાણપણા અને હોકા યંત્રની
બિરુદ આપ્યું છે. હોકાયંત્રમાં જેમ ઉત્તર દિશા માલુમ પડે ત્યાં ઉત્તર દિશા આ બાજુ છે એમ લખ્યું નિષ્કાળ સ્વામીએ કે ત્યાગ વૈરાગ્ય વિવેક વિચાર રે યહ હોય જ્યાં હોય મોરાર રે. જાણપણું જ્યાં હોય ત્યાં ભગવાન હોય હા એમ નિષ્કાળ સ્વામી લખ્યું. હા બરાબર. આ સાક્ષાત સવિતામાં આવ્યું, જાણપણું હોય ત્યાં ભગવાન હોય. કોઈ કહેશે એવી કેમ કરી, એની રીત સુણી લિયો ખરી. જેમ સિકંદરની પૂતળી કરી વેગળા રાખવા વળી. એની પાસે જોરે કોઈ જાય, ભાંગે પોત મોત તેનું થાય. માટે દૂર રહે દુઃખ નથી, એને તજવી તનમ નથી. નથી નથી બીજો નરક કૂપ, નરક નર ને નારીનું રૂપ. ત્યાં સિકંદરની પૂતળી વહાણવાળા આવે ને એટલે સિકંદરની પૂતળી કે છે છેટાર્યો છેટાર્યો છેટાર્યો. મારામાં લો ચુંબક છે અને તમારા વાણમાં લોખંડના ખીલા છે. મારી પાસે આવશો તો ખીલા નીકળી જાહે, પાટિયા નોખા પડી જાહે અને સમુદ્રમાં ઓમાઈ જાઓ. ઈ સિકંદરની પૂતળી, સિકંદર બાદશાહની પૂતળી આમ વાત કરે છેટાર્યો છેટાર્યો. એમ મહારાજ કે છે માયાથી છેટાર્યો છેટાર્યો છેટારીએ દુઃખ નથી, નજીકથી એ સુખ છે. અને નજીક જવું હોય તો જાણપણામાં રહીને જાઓ. હું ભક્ત છું, મને મળ્યા એ નિશ્ચય પરમાત્મા છે. બસ આવી રીતે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિ કૃષ્ણ મહારાજની જય.